મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? પોણા આઠ વાગી ગયા છે ને જો આપણે અત્યારે આવી ગયા છે ફળિયામાં ને જો વાતાવરણ વાદળા જેવું વાતાવરણ છે। સૂરજ દાદા પણ હજી એમ કે નીકળ્યા તો છે પણ વાદળામાં ઢંકાઈ ગયેલા છે, કારણ કે વરસાદની આગાહી છે એટલા માટે આવું વાતાવરણ છે। વાદળા જેવું શિયાળા જેવું વાતાવરણ લાગે છે। પક્ષીઓ પણ જો કેવા આકાશમાં ઉડી રહ્યા છે। તો હાલો ચા પાણી બનાવશું, નાસ્તો કરશું। તો જો મમ્મીએ ભાખરી બનાવીને તૈયાર રાખી છે ને આપણે ચા અત્યારે મૂક્યો છે। તો ચા બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ। બપોરના 11:15 વાગી ગયા છે ને આજે બપોરે જમવામાં બનાવવાનું છે દાળ ભાત શાક ને રોટલી ને મમ્મી ને પપ્પા હજી ખેતરથી આવ્યા નથી, હવે આવશે તો જો આપણે ભાત બાફવા મૂકી દીધા છે ને આમાં આપણે દાળ બાફવા મૂકી દીધી છે। દાળ ને ભાત બંને બફાઈ જાય એટલે પછી આપણે બટેકા બાફવા મૂકશું। તો હાલો ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી લઈએ, છાશ બનાવી લઈએ। તો જો આમાં છે દહીં તો ચલો છાશ બનાવી લઈશું। તો જો ભાત બફાઈ ગયા છે ને આપણે દાળ પણ જો બફાઈ ગઈ છે સરસ મજાની ને એ ટમેટાં અને મરચાં સુધારી લીધા છે ને આપણે સાથે ડુંગળી પણ સુધારી છે। આજે આપણે ભાજીનો વઘાર કરશું ને તે ડુંગળી ટમેટાં મરચાંથી કરશું। તો હાલો કુકરમાં જો હવા નીકળી ગઈ છે, તો જો બટેકા પણ સરસ મજાના બફાઈ ગયા છે। તો તે ઠરી જાય તે પહેલાં આપણે દાળનો વઘાર કરી લઈશું। તો હાલો તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો જો આપણે ભાજી બની ગઈ છે ને આમાં છે દાળ, તો આપણી દાળ પણ સરસ મજાની બની ગઈ છે। ને આમાં છે ભાત, તો જો આપણે ભાત પણ સરસ મજાના થઈ ગયા છે ને હવે આપણે રોટલી બનાવવાની છે। તો રોટલી માટે જો આપણે લોટ બાંધેલો છે ને આપણે પાટલી ને વેલણ લઈ લીધું છે ને તાવડી પણ આપણે મૂકી દીધી છે। તો હાલો ફટોફટ રોટલી બનાવી લઈએ ને પછી જમી લઈએ। આપણી રોટલી પણ બની તૈયાર થઈ ગઈ છે, હવે એ છેલ્લી રોટલી છે। તો હાલો જમી લઈશું। ખાલી રોટલી તો હાલો જો આપણે જમવા બેસી ગયા છે। આપણે તો જો દાળ ભાત અને શાક જ ખાવાનું છે, રોટલી આપણે નથી ખાવાની। હાલો જમી લઈએ। જો બપોરના વાગ્યા છે 2:30, બપોરે આપણે જમીને પછી સૂઈ ગયા, સૂઈને ઉઠાવી ને આપણે જો રોટલી અને ભાખરીનું દહીં દરવાનું હતું, કારણ કે તે લોટ પતી ગયો હતો। તો આપણે જો તે ખરખંડી ચાલુ કરી દીધી છે, એ છે આપણી ખરખંડી લડાઈ જશે ને આપણે વાસણ છે
બદલાવાની વાર છે, કારણ કે પપ્પા રહ્યા તે સૂતા છે. ઉઠે એટલે પછી ચા બનાવશું. અગિયારસ દરવાન થાય દેડ ખીર અગિયારસ હમણાં કાલ કે પરમ દિવસ જ હતી અગિયારસ. એટલે આટલું દરું એટલે જાજુ ન દરાય, એટલે અગિયારસ આવે ને તે પેલા ફરી પાછું દરાઈ જાય. નકર અગિયારસ આવે ને ત્યારે જ આવે હે પતી જાય. એટલે આ થઈ ગઈ દરી એટલે હેલ્પ થઈ ગઈ. એમ નહીં ચોખાનું દર નાખો ને. હે ભાખરી દરવા ઠીક, ભાખરીનું દરું બસ. ચોખાનું દરું હે આજ કે કા ચોખા જાજા નથી તો આવા દો. દીપુમાં ચોખા આવી જાય પછી જ આપણે કરી. થઈ ગયા એટલે જ કહું ને, એટલા જ પછી ચકલા નહીં જોઈને. બખેડે જાય ખીર અગિયારસ થોડું થોડું દરું થોડું થોડું જ દરાય. થોડું દરો તો ના થોડું પછી આ ઘડી ઘડી આવે કોણ લખવા પણ ઓલું તો ફરી જાય ને અગિયારસ નું ત્યાં એમ નહીં. થોડું દરો તો ઉડે નહીં. જો ઉડું હે થાય જરાય જાજુ દરો ને એટલે એ ગરમ થઈ જાય. સવારમાં દર નાખીને શું શાક કરો? જારી મૂકો એટલે અગિયારસ ફરી જાય ને ખીર હમણાં અગિયારસ દરવું તો કાલે તો મામીને ફોન આવે હાર કોઈ ને કાલે અગિયારસ દર લોટ નહોતો 4 નંબરની જારી નાખી એટલે કીધું હાર કર્યો અગિયારસ ફોન આવ્યો ચાચા પાલી દર નાખવાની પછી દરીને તો હાલે. તો જો હવે ભાખરીનું દળવાનું છે. રોટલીનું તો દળાઈ ગયું છે. વાગ્યા છે 6:45 ઓછી છે ને સાંજ પડી ગઈ છે. તો હવે તો સૂરજ દાદા પણ આથમી રહ્યા છે ને જો સાંજ પડી એટલે મોરલા આવી ગયા છે ને આકાશમાં વાતાવરણ વાદળ જેવું છે ને મમ્મી ફળિયામાં નાસ્તો બનાવી રહ્યા છે. ચવાણું બનાવવાનું છે ને ગાંઠિયા ને જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને બધી સામગ્રી પણ છે. જો એ મમરી છે, એમાં છે મકાઈના પૌવા, એ મમરા છે, એ બેસન કા લોટ, એ છે વજ્રરાજ મસાલા, એ છે ભૂંગળા ને એ છે ચોખાની સેવ. તો હા એ તો પેલા ગાંઠિયા બનાવી લેવા. તો હાલો હું લોટ બાંધ દઉં. જાજુ અત્યારે ઉનાળાનું હા એટલે જ ને જાજુ ન બનાય પછી ખૂટશે. જાજુ થયું તો હા ઓછી વખતે જાજુ બની ગયું હતું. હા તો પેલા ગાંઠિયા બનાવી નાખી. તો હાલો હું લોટ બાંધ દઉં. 2 ખીરનું કરે કેટલી રહે છે એમાં. ચણાનો લોટ લઈ લીધો છે ને એ છે મસાલો. એમાં છે આ શું છે બા? અજમો, નમક ને સોડા ને એવું બધું મિક્સ જ આમનામ આવે છે. તો આપણે એમાં જોઈ એટલું નાખશું અને આમાં રાખ દો. હા એટલે જ ને પછી જાજુ થઈ જાય તો ખોટું વરી. તો જો મમ્મી સેવ પાડી રહ્યા છે સરસ મજાની. ચપ્પુ હોય તો સારું, હાથ ન ડાળવું જોઈએ. પછી કરવી લો. હવે ગાંઠિયા બનાવી નાખો. તો જો આ લોટ બાંધેલો જ છે આપણે. બનાવાય લો. ગાંઠિયામાં તમે પહેલાં નહોતી લીધી? આ રે આજ લઈ લ્યો, આજ બનાવી નાખો. તો જો સરસ મજાની આપણે સેવ બનાવી છે અને આપણે આવા ગાંઠિયા બનાવ્યા છે સરસ મજાના. સરસ બનાવો. હા ચોખાની સેવ સરસ બેના ગાંઠિયા.
તો હાલો ત્રણેય આપણે ભરી લઈશું. તો બસ આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય. બીજું કાંઈ નથી કરવું તો મેલું તાર ના ચાલે